નમસ્કાર, સમાચારમાં આગળ વાત કરીએ ડભોઈ તાલુકાની તો ડભોઈ તાલુકાના ચાંદોદ કરનાળી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે નર્મદા ડેમના પાણી છોડાતા પોલીસ સ્ટેશનની અંદર પાણી ભરાઈ જતા જરૂરી દસ્તાવેજોને સરસામાનને ખસેડવામાં આવ્યો હતો। તે વખતે જીઆરડી યુનિટના જવાનને વીજ કરંટ લાગતા અકસ્માતે મોત નીપજ્યું છે। ત્યારે ઘટનાને લઈને જીઆરડી યુનિટ સહિત પોલીસ બેડામાં ભારે શોક વ્યાપ્યો છે। ડભોઈ તાલુકાના ચાંદોદ પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર નર્મદા ડેમના પાણી છોડાતા કરનાળી આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં સંકુલમાં પાણી ભરાઈ જતા કરનાળી આઉટપોસ્ટમાં ફરજ બજાવતા જીઆરડી જવાન કિરણ હમીરભાઈ બારિયાની, જેમની ઉંમર 32 વર્ષ છે, ત્યારે તે વિડિયા ગામના રહેવાસી છે। જ્યારે જરૂરી દસ્તાવેજોને સરસામાન ખસેડતી વખતે તેમને વીજ કરંટ લાગ્યો હતો, ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા જીઆરડી જવાનને ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ જીઆરડી જવાનનું મોત થયું છે। બનાવના પગલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।